તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરી રહીએ તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। તો અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર, બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતે સ્પેનને 2-1 થી હરાવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે। શ્રીજેશે દેશને વધુ એક મેડલ અપાવી અને નિવૃત્તિ લીધી છે। તો અત્યારના હાલના મહત્વના સમાચાર, પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ચોથો મેડલ જીતી લીધો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, વધુ એક સફળતા, ભારતને ચોથો બ્રોન્ઝ મેડલ પોતાને નામ, શું વિગતો? જુસ્સો પૂરો પાડે એવું પ્રદર્શન, કેમ કે જે છેલ્લા 48 કલાક ભારત માટે વીત્યા છે એ કદાચ દુસ્વપ્નથી કમ નથી। સળંગ બીજી ઓલિમ્પિકમાં આ મેડલ છે અને આ બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ઓલમોસ્ટ 50 વર્ષ બાદ આ ઉપલબ્ધિ છે। 1980માં મોસ્કો ઓલિમ્પિક પછી જ્યારે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યો ત્યારે અપેક્ષાઓ હતી, તમામ જે યંગસ્ટર્સ છે કેપ્ટન બદલાયા, પરંતુ નેક્સ્ટ ઓલિમ્પિકમાં આ કલર જે બ્રોન્ઝનો છે ગોલ્ડમાં પરિવર્તિત કરવાનો હતો, પરંતુ અનફોર્ચ્યુનેટલી જે જર્મની સામે હાર મળી તેના કારણે થોડી નિરાશ હતી ટીમ, પરંતુ કેપ્ટન એમ કહે છે કે હવે બ્રોન્ઝ મેડલ લઈને તો જઈશું જ। તો વધુ એક ઉપલબ્ધિ, અને એસ્ટ્રોટર્ફ હોકીમાં એક સમયે જો બાદશાહ હતી, પરંતુ એસ્ટ્રોટર્ફ હોકીમાં કઈ રીતે ડિક્લાઇનિંગ થયું ભારતીય હોકીનું જે એક લેગેસી હતી, એ લેગેસી ફરીથી આ યુવા ટીમે એ સાબિત કરી બતાવ્યું છે કે જો લોંગ ટર્મ ગોલ હોય, કેમ કે જે પૂલ મળ્યું હતું અને જે પૂલમાં ભારતીય ટીમે પૂલ મુકાબલામાં માત્ર બેલ્જિયમને બાદ કરતા જે પ્રકારની હોકીનું પ્રદર્શન કર્યું, એ ચાહે ડિફેન્સિવ મોડ હોય કે પછી ત્રીજા અને ચોથા હાફમાં જે આજે એગ્રેસિવ રમત દેખાડી, કેમ કે બ્રોન્ઝ મેડલમાં એવું લાગતું હતું કે થોડા બોકડાઉન છે। એ બોડી લેંગ્વેજ ન હતી કે જે બોડી લેંગ્વેજ આપણી સેમિફાઇનલમાં હતી, અને કેમ એનું રીઝન એ હતું કે સ્પેન પહેલું ગોલ ફટકારી ચૂક્યું હતું, 0-1 થી પાછળ હતી ટીમ, બીજો હાફ એ જ પ્રકારનો હતો, પરંતુ જેવો કેપ્ટન દ્વારા ગોલ થાય છે તો તમામ તેવર બદલાઈ જાય છે। 2 પેનલ્ટી કન્વર્ટ પણ નથી કરી શકી, પરંતુ આ તમામ વચ્ચે અંતિમ ઓલિમ્પિકના કેપ્ટન હોય કે પછી આ ઓલિમ્પિકના કેપ્ટન હોય, ઇન્ડિયાના ધ વોલ શ્રીજેશ હોય, કેમ કે અગાઉ જ જાહેરાત કરી ચૂક્યા હતા કે આ તેમની અંતિમ ઓલિમ્પિક છે, એટલે કે જે અનુભવનો નિચોડ અલગ અલગ સ્ટેજ પર, એ કોમનવેલ્થ ગેમ્સ હોય, એશિયન ગેમ્સ હોય, કેમ કે કોમનવેલ્થ ગેમ્સમાં પણ આ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો, અને જ્યારે તમે ટુર્નામેન્ટ પહેલાં જ કોચિસ બદલાય અને કોચિસ બદલાયા બાદ ઘણા બધા સવાલો ઉઠવા માંડે, તો પછી એ પણ વ્યાજબી હતું કે એક્સપેક્ટેશન ઘણી બધી હતી। તમે ઓસ્ટ્રેલિયાને એ રીતે ટીચો, બેલ્જિયમ સામે માત્ર 1-2 થી હારો, બ્રિટનને જે અંદાજમાં હરાવો, ઓપનિંગ ગેમમાં ન્યૂઝીલેન્ડને જે આક્રમક હોકી રમીને હરાવ્યું હતું, ત્યારથી જ ઈરાદાઓ ક્લિયર કરી દીધા હતા કે આ ટીમ એગ્રેસિવ મોડ પર જશે, અને બિલીફ હતી, એ બિલીફ ઓવરઓલ ટીમે પ્રૂવ કરી છે। અને એક બહુ સારી વાત એ ગમી કે કેપ્ટને જ્યારે ઓફબીટ પડદા પાછળ જ્યારે પોતાના થોટ્સ શેર કર્યા હતા કે ટીમવર્ક કઈ રીતે જળવાય છે, તો ટીમવર્ક એ રીતે જળવાય છે કે જો 15ની સ્કોર છે, આમ તો 11 નામ ફિલ્ડ પર રમે, પણ 15 દરેક ખેલાડીની સંઘર્ષની એક ગાથા હોય છે, એ ગાથા પ્લેયર્સ એકબીજા સાથે શેર કરે છે। જ્યારે તમે કોઈ પણ ગેમમાં એકબીજા પ્રત્યે રમો, એકબીજા માટે રમો, કેમ કે તમામનો સંઘર્ષ એકબીજાને ખબર છે, અને તેનું જ રીઝન છે કે ભારતીય હોકી ટીમ આ મુકામ પર છે, અને સળંગ બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ તો બ્રોન્ઝ, પરંતુ મેડલ ઇમ્પોર્ટન્ટ છે છેલ્લી 48 કલાકમાં જે કંઈ પણ ભારત સાથે થયું તે બાદ। જી પ્રવીણ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।